વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે ડિપ્લોમા અભ્યાસ કરતા બધા જ મિત્રો માટે એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે મિત્રો. તમારા ઇન્ટરનલ માર્ક્સ છે, સબમિશન છે, વાઇવાના માર્ક્સ રિલેટેડ જીટીયુનું એક સર્ક્યુલર છે. તો વિડીયોને બધાને લાસ્ટ લગી જોવાનો છે અને બધા મિત્રોને મોકલવાનો છે અને ટાઈમે તમારા માર્ક્સ છે જે એમાં ઇન્ટરનલ માર્ક્સ એ જોવાના છે અને તારીખ છે એના વિશે વાત કરવાના છે. ઓકે, તો હજી સુધી જો આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આપણી ચેનલ છે એના તમને ફ્રી ઓફમાં બને એટલું મટીરિયલ છે, બને એટલું પ્રશ્નો છે, ઓલ વસ્તુ તમને મળતી રહી. તમે ક્યાં અટકો છો તો પૂછી શકશો કોમેન્ટ બોક્સમાં. અને જીટીની ડાઉટ કરી માટે સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, સબસ્ક્રાઇબ કરો, ક્યાં અટકો છો તો પૂછો. ચાલો આપણે વાત કરીએ તમારા ઇન્ટરનલ માર્ક્સ રિલેટેડ ખાસ, બરાબર, કે શું છે ઇન્ટરનલ માર્ક્સ રિલેટેડ સર્ક્યુલર. તો કે આપણે સૌથી પહેલા તો વાત કરી છે મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર પહેલું અને બીજું. જો બધાની વાત કરશે વિડીયો લાસ્ટ લગી જોજો, કોઈ મિસ નહીં કરતા. કોર્સનો ટાઈપ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, આ બે, બરાબર. એમાં સેમેસ્ટર 1 હશે અને સેમેસ્ટર 2 હશે. સેમેસ્ટર 2માં રેગ્યુલર હોય કે રિમિડિયલ હોય અને સેમ 1માં ઓનલી રિમિડિયલ હશે એટલે બેકલોકેટી વાળા. અને સેમ 2માં હાલમાં અભ્યાસ કરે છે મિત્રો ને પ્લસ બેકલોકેટી વાળા. ઓકે, તો એના માર્ક્સ છે આજે આ બોક્સમાં સર આપણા માર્ક્સ છે એ વાઇવાના સબમિશનના કોલેજ લેવલે મૂકવાના હોય છે, આપણે કઈ કરવાનું ના હોય. હવે આ તારીખથી લઈ મિત્રો અને 21 તારીખથી લઈ 22 તારીખ સુધીમાં તમારા માર્ક્સ છે એ જોઈ લેવાના છે. કાંઈ ભૂલ દેખાય તો તમારે આ પ્રમાણે ડેટમાં સુધારો કરવા તમારા સર પાસે જવાનું છે કે સર મેથેમેટિક્સમાં મને કે મેથેમેટિક્સમાં મને 20 આવતા હતા અને ભૂલથી 10 મૂકેલ છે. તો ઓકે, એવો સુધારા બુધારા કઈ કરવાનો હોય તો કરાવી લેવાના. પછી વાત કરી ડિપ્લોમા આર્કિટેક્ચર, બરાબર છે. સેમેસ્ટર 1 અને 2 એ પણ રેમિડિયલ અને રેગ્યુલર એની પણ સેમ ડેટ છે એને ચેક કરી લેવાના. ભૂલ હોય તો કોલેજ જઈને સુધારી આવવાનું. ડિપ્લોમા વોકેશનલની વાત કરીએ તો પણ સેમેસ્ટર 1 રેમિડિયલ, સેમેસ્ટર 2 રેગ્યુલર રેમિડિયલ બંને એની પર તારીખ આપેલ છે. આ તારીખે તમારે આટલાને પોતાના એમઆઈવી એટલે કે એમઆઈવી મીટ સબમિશન ઇન્ટરનલ જે માર્ક્સ છે ઇન્ટરનલ માર્ક્સ એ તમારે જોવાના હોય. અહીંયા પણ લખેલ છે મીટ પછી ઇન્ટરનલ વાઇવા, આ તમારા કોમ્પોનેન્ટના માર્ક્સ છે એ ફરજિયાત જોવો પડશે. ઘણીવાર એવું બનતું હોય કે મેટમાં ફેલ હો અને જીટીયુમાં પાસ હો મિત્રો તો તમારે બેકલોગ જ કહેવાય. એટલે તમારે જોવાનું ઘણીવાર સરથી ભૂલ થઈ જતી હોય છે માર્ક્સ મૂકવામાં, ઘણીવાર ડાઉટ કરી પ્રોબ્લેમના કારણે ઘણું થતું હોય છે. એટલે મેટમાં પાસ થવું જરૂરી છે, નકર તમે જીટીયુમાં પાસ હશો તો પણ બેકલોગ આવશે. એટલે ખાસ વસ્તુ મારી ધ્યાન આ રાખજો. હા સર્ક્યુલર બધાને સમજાઈ ગયું. ડિપ્લોમા અભ્યાસ કરતા સેમેસ્ટર 1ના રિમિડિયલના મિત્રો હશે અને ડિપ્લોમા અભ્યાસ કરતા સેમેસ્ટર 2ના રેગ્યુલર અને રિમિડિયલ બંને મિત્રો હશે. આ ડિપ્લોમાનું થયું. હવે બે લાઈન આ છે ડિપ્લોમા આર્કિટેક્ચર સેમ 1-2 એવી રીતના અને ડિપ્લોમા વોકેશનલ સેમ ડિપ્લોમાની જેમ. ઓકે, બીજું સર્ક્યુલર છે એ આપણે જોઈ લઈએ કે કેવી રીતના છે. કે ઓનલાઈન પર ડિપ્લોમા મિકેનિકલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જે મિત્રો હોય સ્ટુડન્ટ એની વાત કરી છે. પોતાના માર્ક્સ છે થિયરી માર્ક વગેરે મીટ ઇન્ટરનલ એ પણ ડિપ્લોમા ઇન મેકેનિકલ અને એમાં મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી રાખ્યું હોય એ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 એના પણ સેમ માર્ક્સ છે 21-22 તારીખે જોઈ લેવાના ઇન્ટરનલ માર્ક્સ તમારા મિત્રો. કાંઈ ડાઉટ કરી હોય તો કોલેજ જઈને સુધારવાનું. અને આમાં તમને કાંઈ પણ ડાઉટ કરી હોય પ્રોબ્લેમ આવે તો મને પૂછી લેવાનું રહેશે. આ પર તારીખ છે કે તમારું સર્ક્યુલર છે જીટીયુનું એ તમારે ફોલો કરવાનું છે બધા મિત્રોને. એના સિવાયની જો હજી એક સર્ક્યુલર છે કે ડિપ્લોમા ઇન બ્રાન્ચ કોડ ઓનલીની વાત કરી છે. જે બ્રાન્ચનો કોડ છે 50 હોય, બરાબર છે, એનું માર્ક્સ જોવાના છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, બરાબર છે મિત્રો. ઓનલી 50 કોડ. તારીખ કેટલી છે જોવાના તો કે 4, 6, 5, 6 આ 2 તારીખ સુધીમાં તમે જોઈ શકશો. અને સુધારો હોય તો 6 તારીખ સુધીમાં કરાવી લેવાનું રહેશે. ડ્યુરેશન ટુ વ્યૂ મીટ માર્ક્સ વતલું બોક્સ છે મિત્રો, એ બધાને પોતાના માર્ક્સ છે એ જોવાનું બોક્સ છે. ઓકે, જે આ બધા વચ્ચેનું છે એ તમારી તારીખ છે એ તમારે જોઈ લેવાના. ઓકે, બધાને વાત કરી એ પ્રમાણે ઇન્ટરનલ માર્ક્સ છે મિત્રો ફરજિયાત અને કમ્પલસરી જોવા જરૂરી છે. કોઈને કાંઈ પણ ભૂલ રહી જાય કે નથી જોઈ શકતા તો ઘણીવાર આગળ ફ્યુચરમાં તકલીફ પડતી હોય છે તમારું જીટીનું રિઝલ્ટ આવે ત્યારે. એટલે ટાઈમસર મિત્રો તમારે શું કરવાનું તો કે માર્ક્સ છે એ એમઆઈવી તમારે જોઈ લેવાના ઇન્ટરનલ તમારા માર્ક્સ. કોઈને જોવામાં તકલીફ આવે કે કોઈને હજી પણ વિડીયોમાં કાંઈ ના સમજાણું હોય મિત્રો તો મને પૂછી લ્યો. અને આવી જીટીયુની નવી નવી અપડેટ, જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ છે, આઈએમપી પ્રશ્નો છે, બધું અપડેટ નવું ફ્રી ઓફમાં ઓલ વસ્તુ મેળવવા માટે મિત્રો જીટીયુની ડાઉટ કરી માટે વગર એ ટુ ઝેડ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક આપેલ છે. તો બધા મિત્રો ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો. એમાં ઓલ વસ્તુ ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય કે જીટીયુના ઓલ સ્ટુડન્ટ માટે કાંઈક ને કાંઈક ફ્રી ઓફમાં જેટલું પણ નવું ઇન્ફોર્મેશન છે, રેગ્યુલર સર્ક્યુલર છે, ઓલ વસ્તુ છે એ તો સીધી ઇન્ફોર્મેશન તમને મોકલવામાં આવશે. ને કાંઈ ના સમજાય તો તમે પણ પૂછી શકો છો. હું તમને પૂરેપૂરો સપોર્ટ કરી અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એને પણ તમે એડમિનને પૂછી શકો છો.
ઓકે. બીજું કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. પ્લસ જોબના વિડીયો માટે જોબનું વોટ્સઅપ ગ્રુપની લિંક છે. પ્લસ ડાઉટ કે મેં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં ગમે તમે પૂછી શકો છો. ઓકે. જીટીયુની અપડેટ મેળવવા માટે જીટીયુના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. હવે જીટીયુની ઓલ વસ્તુ છે એ તમને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, સર્ક્યુલર છે, ઓલ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ફ્રી ઓફમાં તમને સમજાઈ જાય એવી સરળ ભાષામાં. ના સમજાય તો તમારે 1 સેકન્ડે કોમેન્ટ બોક્સમાં પૂછવાનું છે, તમને આન્સર દેવામાં આવશે. ક્યાં અટકો છો તો મને પૂછી લ્યો. ઓકે. તો સપોર્ટ ના કર્યો હોય, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને આ વિડીયો છે ડિપ્લોમા સેમેસ્ટર 1, 2, રેગ્યુલર, રિમિડિયલ, બેકલોગના બધા જ મિત્રોને મોકલો. જેથી કરીને માર્ક્સ જોવાનું શેડ્યુલ છે, તારીખ છે એ પ્રમાણે યાદ રાખે અને માર્ક્સ ટાઈમે જોઈ લે. હું એકવાર ઇન્ફોર્મ કરીશ જ્યારે માર્ક્સ હશે ત્યારે. બટ અત્યારે તમારા સર્ક્યુલર છે એ તમારે ફોલો કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે એવી તમારી જીટીની અપડેટ સાથે. ઓકે. બાય બાય.